હમણાં એક બહુ જ સાયલન્ટ પણ ગંભીર પ્રકારના રોગ જે છે એણે ભારતમાં ધીમે ધીમે ફેલાવાની શરૂઆત કરી છે અને એક બહુ કન્સર્નનો વિષય છે. આ રોગ જે છે એને NAFLD એવું કહેવામાં આવે છે, જેનું નામ છે નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ. હવે આ એટલા માટે આ નામ છે કારણ કે આ લીવરને લગતો રોગ છે, પણ જેમાં આલ્કોહોલ એટલે કે દારૂ જે છે એ મેઇન પરિબળ નથી. આપણે યુઝ્યુઅલી એવું માનીએ છીએ કે ભાઈ દારૂ પીવાથી લીવર ડિસીઝ થાય, જે સાચી વાત છે, પણ એવા પણ ઘણા બધા ફેક્ટર્સ છે કે જે દારૂ ઉપરાંતના કે જે આમાં કામ આપે છે. દાખલા તરીકે તમારો ડાયટ, તમારી લાઈફસ્ટાઈલ. નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ જે છે એ ખાસ કરીને એવો ડાયટ કે જે તમારા લીવરને ડેમેજ કરી શકે, કે જેની અંદર એક્સ્ટ્રા ફેટ હોય, એક્સ્ટ્રા કાર્બોહાઈડ્રેટ્સ હોય, પેકેજ્ડ ફૂડ હોય, એક્સ્ટ્રા શુગર હોય, આ પ્રકારનો ડાયટ જે છે એ વધુ માત્રામાં લેવામાં આવે, કન્સિસ્ટન્ટલી લેવામાં આવે તો એ તમારા લીવરને ડેમેજ કરી શકે અને ફેટી લીવર કરી શકે. એની સાથે સાથે લાઈફસ્ટાઈલ, જો તમે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ જીવો છો, તમે એક્સરસાઇઝ નથી કરી રહ્યા અને તમારું વજન વધતું જાય છે, તો પણ તમને નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ થવાના ચાન્સીસ છે. તો આના સોલ્યુશન રૂપે શું કરવું? તો સૌથી પહેલો તો ડાયટ ચેન્જ કરો. તમે બને એટલા પેકેજ્ડ ફૂડ ઓછા ખાઓ, એક્સ્ટ્રા શુગર ઓછી લેવાની રાખો, સારો પ્રોટીનવાળો ડાયટ, ઇઝી ટુ ડાયજેસ્ટ ડાયટ કે જેમાં વેજીટેબલ્સ સારી એવી માત્રામાં હોય એ તમે લેવાનું રાખો. એની સાથે સાથે એક્સરસાઇઝ, વર્કઆઉટ કરો. રેગ્યુલરલી જીમમાં જવાય તો જીમમાં જાઓ, અધરવાઇઝ તમે ડેઇલી 45 મિનિટ એટલે કે 4,000 થી 5,000 સ્ટેપ્સનું વોકિંગ કરો, જોગિંગ કરો, સાયકલિંગ કરો. તમારા બોડીને અનુકૂળ આવે એ પ્રકારની રેગ્યુલર એક્સરસાઇઝ. અને એની સાથે સાથે આયુર્વેદના અમુક એવા ઇફેક્ટિવ અને પ્રૂવન હર્બ્સ છે જેનો તમે ડૉક્ટરની સલાહ પ્રમાણે ઉપયોગ કરી શકો. હું તમને અહીંયા 2-3 નામ સજેસ્ટ કરું છું. દાખલા તરીકે સાટોડી છે, જેને સંસ્કૃતમાં પુનર્નવા કહેવાય, કે પછી કડું છે. આપણે કડું કરિયાતું ઘણા ટાઈમથી લેતા આવતા હોઈએ છીએ, તો એ કડું છે, જેને સંસ્કૃતમાં કટુકી કહેવાય. ભૂમિ આમલકી છે, ભાંગરો છે. આ હર્બ્સ છે એનો તમે ડૉક્ટરની સલાહ પ્રમાણે ઉપયોગ કરી શકો. યાદ રાખજો, નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ જે છે એ રિવર્સેબલ છે. જો ડાયટ, લાઈફસ્ટાઈલ અને મેડિસિન્સ આનું પ્રોપર કોમ્બિનેશન કરી અને રેગ્યુલરલી આનો યુઝ કરીશું તો ફેટી લિવર રિવર્સેબલ છે, એ ફરીથી રિવર્સ થઈ અને નોર્મલ થઈ શકે છે.